બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન અને જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય તાલીમ વર્ગ યોજાયો હતો। ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ધી સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે ઉદ્યોગ સાહસિકતા સંસ્થાના પ્રતિનિધિ અવનીશ હિરપરાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના 15 પૈકી દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં આ પ્રકારના તાલીમ વર્ગનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશનના સહયોગથી આજે આ તાલીમ કાર્યક્રમ યોજાયો છે। આ તાલીમ વર્ગમાં ટ્રાઇબલ ઉદ્યોગ વાંચુઓને ખાસ કરીને ટ્રાઇબલ મહિલાઓમાં કઈ રીતે ઉદ્યોગ સાહસિકા વિકસાવી શકાય, કૌશલ્યમાં કઈ રીતે વધારો કરી શકાય, કેવા પ્રકારના ધંધાની તકો રહેલી છે, સરકારની વિવિધ ધંધા રોજગારલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરી માર્ગદર્શન અપાયું હતું। આ કાર્યક્રમમાં જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયાના PR હેડ અલ્કેશ રાણા, સેટ ફેકલ્ટી તરીકે ઋષિ દવે, ઈશાન પટેલ, પ્રતાપ બારોટ, ડોક્ટર NK પાટડિયા, બાર અને મહિલા વિકાસના પ્રતિનિધિ તરીકે વર્ષાબેન ગોહિલે સેવા આપી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા સાહસિક બહેનો ઉપસ્થિત રહી હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકારના ઉદ્યોગ સાહસિક વિકાસ કેન્દ્ર દ્વારા ટોટલ 14 જિલ્લાઓ જે આદિવાસી જનજાતિને આવે છે એની અંતર્ગત સાઉથ ગુજરાતના 7 જિલ્લાઓમાં અલગ અલગ દિવસે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઉદ્યોગ સાહસિક કઈ રીતે બનવું, એની લાક્ષણિકતાઓ શું છે, લોન કઈ રીતે મળે છે, પ્રોજેક્શન લોન કઈ રીતે હોય છે, બેન્કિંગની અલગ અલગ ડિટેલ્સ કઈ રીતે હોય છે, ઈ-કોમર્સનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે અને એના માધ્યમ દ્વારા અલગ અલગ પોતાના ઘરે યા તો આસપાસના વિસ્તારોમાં કઈ કઈ વસ્તુઓની માંગ વધારે છે અને એમાં આત્મનિર્ભર થઈ અને લોકોને પણ મદદરૂપ કઈ રીતે થવું, એનો આ એક દિવસીય તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે।